નમસ્કાર. તમે જોયું હશે કાયદા કથા માધ્યમથી ઘણા સમય પહેલાં એટલે કે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં જે બિલ્ડિંગ ખખડગંજ થઈ ગઈ હતી, એટલે કે બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે. જે કાંઈ દર્દી નારાયણો આવતા હોય, એમના પરિવાર આવતા હોય, જે જોખમી રીત સાબિત થઈ હતી, જે અમારા ધ્યાને આવી તો અમે જે કાંઈ અધિકારીઓને પત્ર લખવાના હોય લખ્યા હતા. પરંતુ એ પત્રના નિરાકરણ ન આવતા અમે આ જ સિવિલ હોસ્પિટલમાં એક દિવસના ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે અમને બાહેધરી આપી હતી આ તંત્રએ અને અન્ય જે કાંઈ અહીંયા અધિકારીઓ છે, જે મેડિકલ ઓફિસરો છે, અન્ય કોઈ અધિકારીઓ છે, તમામ બાહેધરી આપી હતી કે વહેલી તકે આનું કઈ રીતે નિવારણ લાવી શકાય અને જલ્દી નવા બિલ્ડિંગ કેમ ઊભા કરી શકાય, એના માટે સરકારે પણ ગંભીરતા લીધી છે અને અમારા તંત્રએ પણ ગંભીરતા તમારા કાયદા કથા માધ્યમથી લીધી છે. તો આપ શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ નવી સિવિલ હોસ્પિટલમાં જ્યારે અમે ધરણા ઉપર બેઠા હતા ત્યારે અમને બાહેધરી આપી હતી. જે તમને બાહેધરી આપ્યા પછી જે કામગીરી ચાલુ થઈ હતી અને 436 કરોડ રૂપિયાના બિલ્ડિંગો મંજૂર થયા હતા, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે 436 કરોડના બિલ્ડિંગો તો બને છે. એમની હું તમને સંપૂર્ણ માહિતી આપું, તમે જોઈ શકો. ચાલો હું તમને આ જે આપણે વાત થઈ ને એ કામગીરી ચાલુ છે, જે આ સિવિલ હોસ્પિટલ જે બાંધકામ તોડ્યું હતું ને નવું બનાવવાનું ચાલુ છે, એની વિગતવાર માહિતી તમને આપું. જો આપ જોઈ રહ્યા છો આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ ઝોન 7 એટલે કે સુરત સિવિલ હોસ્પિટલમાં બની રહ્યો છે. આ જે આપણે વાત કરીએ એમ આ કામ જે કાંઈ કંપનીને આપવામાં આવ્યું છે એના ઇજાદારનું નામ છે RN ડોબરિયા શ્રીજી કૃપા પ્રોજેક્ટ લિમિટેડ જેવી સુરત, જેને અંદાજે 436 કરોડ 75,44,028 રૂપિયામાં આ બિલ્ડિંગના પ્રોજેક્ટનું કામ આપેલું છે. પણ સમજવા જેવી વાત એ છે કે એમને કામ શરૂ કરવાની તારીખ એટલે કે 13/3/2024ના રોજ કામગીરી આપેલી છે અને એને કામ પૂર્ણ કરવાની તારીખ 13/3/2026 આ પૂર્ણ કરવાનું હોય છે. તો આપણે હવે જોઈએ આ કામ પૂર્ણ થઈ ગયું છે તો કેવું છું છે, કઈ રીતના છું છે, એ આપણે તપાસ કરી અને જોવી અને તમને હું બતાવવા. લે હાલે આ તો હજુ 2 માળ જ થયા છે. આવું કેમ? આ તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે, કરોડો રૂપિયા પણ બિલના ફરવાના છે, પણ આ બિલ્ડિંગનું કામ તો હજુ બીજા માળ ઉપર છે. આપણને તો એમ હતું કે આ સિવિલ હોસ્પિટલના કામ પૂર્ણ થયું છે ને લોકોના ઉપયોગી માટે કામગીરી આવી શકશે. કારણ કે મોદીને પહેલાં કીધું એમ કે ભાઈ આ બિલ્ડિંગ કરે તોડી. ત્યારે અમે કાયદા કથાના માધ્યમથી જે કાંઈ અમે ઉપર બેઠા હતા, જે કાંઈ અંશે ઉપર બેઠા હતા, ત્યારે આ કામગીરી ઝડપી ચાલુ થઈ હતી અને ઝડપી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવા માટેના સરકારે પણ મીટિંગ કરી. આ બિલ્ડિંગ પણ તમે જોઈ શકો. આ બિલ્ડિંગ પણ જો તારીખ પૂર્ણ થઈ જશે તો લોકોને ઉપયોગી હશે એવું આપણે માનતા હતા, પણ હજુ અહીંયા પણ કામગીરી ચાલુ છે. જ્યાં 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે કે 11 માળનું બિલ્ડિંગ બની તો ગયું છે, પણ કામગીરી સંપૂર્ણ બાકી છે. અને આ બીજી બિલ્ડિંગ એના 2 માળના 1 માળનો છે, આ બીજા માળનો છે. તો આ કામગીરી કેમ હતું તારીખ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે જોવા જઈ રહ્યું કે કાયદા કથા માધ્યમથી જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે, એ કંપનીને ટેન્ડર આપ્યા પછી આ જે કાંઈ નીતિ એટલે કે ધારા ધોરણ મુજબ જે કાંઈ એની કામગીરી કરવાની હોય છે તો કેમ હજુ આ અધૂરું રહી છે, એ પણ એક મુખ્ય વાત છે. કાયદા કથા જ્યારથી સિવિલ હોસ્પિટલમાં આ ખખડગંજ હોસ્પિટલોમાં અંચન ઉપર જ્યારે બેઠું હતું ત્યારથી અમારી એક મુહિમ હતી કે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે પાછળ રહીશું. તો આ 2 વર્ષ થઈ ગયા છે, હજુ પણ આ બિલ્ડિંગના કામ ચાલુ છે અને તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે. તો હું આશા રાખું છું કે આના માટે જે કાંઈ નીતિ ઘડાણી હશે ટેન્ડર પ્રક્રિયામાં, એ નીતિમાં શું આમના પેનલ્ટી કંપનીની કાપતા હશે કે નહીં કાપતા હોય, એ પણ એક તપાસનો વિષય છે. પણ હવે આપણે જોતા રહેજો, કારણ કે આ 436 કરોડના પ્રોજેક્ટ કાયદા કથા માધ્યમથી જે અમે માધ્યમ એટલે કે લોકો અમારું માધ્યમ બનીને લોકો થકી અમે જે કાંઈ ઉજાગર કર્યું હતું, જે બિલ્ડિંગો પાડી અને આ બિલ્ડિંગો બનાવવા જઈ રહ્યા છે. પરંતુ આજે અમને વિશ્વાસ હતો કે આ બિલ્ડિંગની તારીખો પૂરી થઈ ગઈ એટલે અમે ચેક કરવા જઈએ, પરંતુ આજે અહીંયા બિલ્ડિંગની તમે જોઈ શકો છો સમય મર્યાદા પૂરી થઈ છે, પરંતુ હજુ પણ કામગીરી ચાલુ છે. પેલો પ્રોજેક્ટ સામેનો જે બિલ્ડિંગ છે એ તો આખો બિલ્ડિંગ બની ગઈ છે, કામગીરી ફ્લોરિંગ હોય, પ્લાસ્ટર હોય, બધું બાકી છે. પણ અહીંયા તો હજુ 2 જ માળ બાકી થઈ ગયા છે, અહીંયા પણ હજુ ઘણા માળ લેવાના બાકી છે. તો આવું કેમ? સરકારી પ્રોજેક્ટ
આવા ધીમી ગતિએ કેમ ચાલે છે? જે કોઈ કંપનીને કામ આપે છે તો એના પણ એક તપાસનો વિષય છે. તો આપણે ફરીથી જોતા રહેવો કે આમાં શું આગળ થવાનું છે, કઈ રીતે થઈ રહ્યું છે, અધિકારીઓ આગળ પેમેન્ટ કઈ રીતે આપે છે, પેનલ્ટી કાપે છે નથી કાપતા. તો જોતા રહો કાયદા કથા.